કેમ છે? મજામાં? મજામ. શું નામ છે? મારું મુકેશભાઈ. મુકેશભાઈ. કયું ગામ? ગામ અમારા રાનીવાડ આગળ ભીલમાળ. ભીલમાળ? હા. રાજસ્થાન ને? રાજસ્થાન. આપણે હોટલનું નામ બોલી જાઓ. આપણે હોટલનું નામ છે બાબા રામદેવ રાયકા અને नवापुर बॉर्डर થી जस्ट पहला આપણે राजस्थान में बाड़मेर। आपका भी वही? राजस्थान। किधर? लाइक करना शेयर करना ये बैकग्राउंड भाई है। ओके ओके। कहाँ का लोड किया है आपका? अपना अहमदाबाद बम्बई से आए। अहमदाबाद बम्बू लोड किया है? बम्बई से लोड करके आए। બોમ્બે છે? આ બધાનો તમે ખાલી આટલાનો ટોટલ નહીં, ટોટલ મારવામાં લગભગ કેલ્ક્યુલેટરમાં આંકડો હમાય જ નહીં એ કેવડો ટોલ સરકારને પડતો હોય છે। તેલચી વાળો જાય हमारी वाली प्याली कितनी पड़ती डाले ले ले फटाफट जमावट नहीं आवो લઈ લે એમાં जमावट नो आवो હે घर ना बनावे હે घर नु भेगुं करे હવન ઘરનું કરે છે। સાચી ભલે હવે આપણે હાઈલા શું લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઘટે નહીં અને આ બધી સુવિધા છે। આપણે 2500 રૂપિયા ભાડું દઈ છે હાઈવે ઉપર હાલવાનું, એકવાર હાલવાનું 2500 રૂપિયા છે। અને આ અત્યારે જોવો ફૂલ ટ્રાફિક છે। જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અને મિત્રો આગળ જોયું હોય છે કે તમે આપણે અમરાવતીની બધી પાસ કરીને અને વિડીયો પૂરો કરી નાખ્યો હતો। એટલે અત્યારે મિત્રો આપણી ખબર પડી ગઈ છે જલગાંવ પાસ કરીને વસરાજ હોટલ। એટલે અત્યારે જોવો આપણે 7 વાગે ચાલુ કર્યો છે વિડીયો અને અત્યારે જોવો આપણે છે વસરાજ હોટલમાં। જોવો અત્યારે બધી ગાડીઓ પડી છે, તમે થપ્પો મારેલો છે આપણે વસરાજ હોટલ ભીખુભાઈ। એટલે હવે મિત્રો આપણે અહીંયા પહેલાં તો હાથ પગ ને એવું ધોઈ નાખી અને પછી આપણે નાસ્તો ને એવું કંઈક કરી। અને ઉકાભાઈ આપણે અહીંયા જોવો બેસી ગયા છે ખાટલા ઉપર। શું છે, નાસ્તો કરવો છે? હે એટલે હવે મિત્રો આપણે નાસ્તો ને એવું કરીને પછી નીકળી અહીંથી। નાસ્તો આવી ગયો છે અને હવે આપણે નાસ્તો કરી લઈ। અને જોવો આપણે સેવનું શાક ને દહીં ને પરોઠો અને આ બાજુ આપણે જોવો મરચાં છે, ખાંડ ને ચટણી। અને આ આપણે ભીખુભાઈની હોટલ વીર વસરાજ હોટલ। એટલે હવે આપણે નાસ્તો કરી લઈ। નાસ્તો કરી લીધો હે અને અત્યારે જોવો કેટલી ગાડીઓ અહીંયા પડી છે આપણે ગુજરાતની, પોરબંદર ને જામનગર ને જોવો, કેમ કે અહીંયા બધા અત્યારે નાસ્તો કરવો ઊભા રહે। આપણે જલગાંવ પાસ કરી જયદીપભાઈ મિત્રો નાસ્તો કરવા નથી આવ્યા, એનું કારણ છે કે એ અત્યારે જો ગાડીમાં કૂતા છે। એટલે હવે આપણે ધીરે ધીરે રનિંગ થાય અને સીધા હેલા જાય હવે ધોલિયા બાજુ રનિંગ થાય છે। સીધા હવે આવશે એરોન્ડલ ને એરોન્ડલ પછી આવી જાય છે ધોલિયા વસરાજ હોટલ। હોટલેથી નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે પારોલા। આપણે એરોન્ડલ પાસ કરીએ મહારાષ્ટ્રમાં એટલે હવે પારોલા અને પારોલા પછી મિત્રો આપણે આવી જઈએ છે ધોલિયા। હવે અત્યારે જોવા બોર્ડે આવી ગયું છે પારોલા અને ધોલિયા અને સુરત આપણે સીધું। અને અત્યારે જોવો સવારનો નજારો મહારાષ્ટ્રમાં કાંઈ ઘટે નહીં। અને આપણે જયદીપભાઈ જોવો ઉતા હે ઉકાભાઈ રહ્યા એ આપણે આગળ આવેલા જાય છે। એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને મિત્રો આપણે જે લોડિંગ જોઈએ છે આણંદ।
કે આપણે ગાડી ખાલી કરવાની છે આણંદ, અને આપણે જે ગાડી ભરી એ આપણે છત્તીસગઢ મહાસમુદ્ર ત્યાંથી આપણે ગાડી ભરી છે. અને ગાડીમાં માલ જોઈએ આપણે માલથી તો આપણને એમ કહેતા હતા કે ડીઓસી છે જે આપણે કુકડા કેન્દ્રમાં જે નાખે ને ડીઓસી એવું એ કહેતા હતા, પણ આપણે તો જોયું તો ડીઓસી જેવું કાંઈ હતું નહીં. આપણને તો ઓછું લાગ્યું તો ગુસ્સા જેવું કંઈક છે. અને હવે આણંદમાં ક્યાં ખાલી થાય એ હવે આપણે જોવાનું છે. અને આજ માલતીને આપણે ફોન કરી જોઈએ. હવે આપણે ગાડી રાતમાં પહોંચી જઈ છે, કેમ કે આપણે આરામથી પહોંચી જાય. એટલે અત્યારે આપણે અહીંયા હવે ધુલિયા જવાની તૈયારી છે, કેમ કે ધુલિયા હવે કંઈ અહીંથી આખું છે નહીં. અને ત્યાંથી પછી આપણે 250-300 કિલોમીટર સુરત થાય, અને ત્યાંથી બસો એટલે કુલ આપણે 500-550 કિલોમીટર જેવું રહ્યું છે આણંદ. હવે આપણે માલતીને ફોન કરી દઈએ હમણાં મોડેકથી, અને લોકેશને મગાવી લઈ તો કે આણંદમાં કઈ જગ્યાએ આપણી ગાડી ખાલી થાય છે. એટલે હવે આપણે પહેલાં જાય અને કિલોમીટર કાપી. અને મિત્રો જે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. એટલે અત્યારે જો આપણે પહેલાં જઈએ છીએ ધુલિયા બાજુ. બધી પાસ કરી લીધું છે, અને ધોલિયા પાસ કરીને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે સાકરી. એટલે અત્યારે આપણે સાકરી બાયપાસમાં મિત્રો હાલ્યા જઈએ છીએ. અને મિત્રો આપણે તમે જોવો ને તો આપણે ધોલિયાથી આપણે ગાડીઓ રહીને એ આપણે બધી ગાડીઓ આપણે ગુજરાતની ભેગી થતી આવે. એનું કારણ છે કે ભાઈ આપણે જે ધોલિયા પાસ કરી લઈને એટલે આપણે હૈદરાબાદ વાળી ગાડીઓ અને પ્લસ કે ભાઈ આપણે જે બેંગ્લોર ગાડીઓ હાલતી હોય એ બધી ગાડીઓ મિત્રો આપણને ભેગી થાય આપણે ધુલિયાથી. અને અત્યારે જો આપણે સાકરી બાયપાસમાં થઈ, અને સાકરી બાયપાસમાં થઈ આપણે સ્પીડ બ્રેકર ઠેકાડી દઈ અને સીધો આપણે આવી જઈએ છીએ સાકરીનો ઘાટ. પણ અહીંયા આપણે બાયપાસ ને એ બધું પૂરું કરશું ને ત્યાર પછી આવશે ઘાટ. અને અત્યારે વાતાવરણ છે આવું ઠંડુ. એનું કારણ છે કે અત્યારે વાગ્યા છે આપણે બપોરના 12, પણ વાતાવરણ છે આવું એકદમ ઠંડુ. જોવો તમે તડકો કે એવું કંઈ છે નહીં. એટલે હવે આપણે આવેલા જાય ઘાટ બાજુ. અને મિત્રો આપણે ધુલિયાથી જે આપણે ગાડીઓ ભેગી થાય ને એ માનો કે આપણે હૈદરાબાદ ગાડીઓ જવાવાળી, પછી વિશાખાપટ્ટનમ રાજમુંદ્રી જવાવાળી. એટલે આપણે ધુલિયાથી ગાડીઓ રહીને એ આપણે બધી ગાડીઓ આપણને ધુલિયા ભેગી થાય. અને અમુક રહી ગાડીઓ આપણે ધુલિયા વટીને દહીવેલથી ગાડીઓ ભેગી થાય. એટલે દહીવેલથી ગાડીઓ ભેગી થાય ને ત્યાંથી પછી આપણે બધી જે લાઈનમાં ગાડીઓ હાલતી છે ને એ આપણને દહીવેલ ભેગી થઈ જાય. એનું કારણ છે કે ભાઈ દહીવેલથી ગાડીઓ ભેગી થવાનું કારણ એ છે કે જે બેંગ્લોર વાળી ગાડીઓ હોય ને એ આપણે દહીવેલથી નોખી પડી જાય. પછી અમુક ગાડીઓ રહીને એ હૈદરાબાદ જવા માટે આપણે અમુક કોસંબા થઈને જઈએ, કોસંબા માલેગાંવ થઈને અને સીધી આપણે ઔરંગાબાદ, બીડ, તુલજાપુર થઈને જાય. અને અમુક ગાડીઓ રહી એ આપણે ધુલિયા પાસ કરીને જલગાંવ વટીને અને બાલાપુર થઈને અને પાતુર, હિંગોલી, નાંદેડ થઈને જાય અમુક ગાડીઓ હૈદરાબાદ. અને આપણે રાજમુંદ્રી, વિશાખાપટ્ટનમ જવા માટે આપણે નાંદેડથી સીધો ભોકર, ભેસા થઈને, નિર્મલ થઈને, આરપુર થઈને, જગતિયાલ, કરીમનગર, ઓરંગલથી ખમ્મમ ને ખમ્મમથી સીધું આપણે આવી જાય કોલુરુ, કોલુરુથી સીધું આપણે આવી જાય રાજમુંદ્રી વાળો રોડ. એટલે એ આપણે રસ્તા એ રાજમુંદ્રી, વિશાખાપટ્ટનમ જવા માટે. અને આપણે જાય એ બાજુ સીધું આપણું આવી નાગપુર વાળો. એટલે નાગપુર વાળો સીધું આપણે વહી જાય ઠેઠ બંગાળમાં, ઠેઠ આપણે બાંગ્લાદેશ બોર્ડર સુધી રસ્તો આપણે વહી જાય. કેમ કે આપણે છત્તીસગઢમાં જવું હોય, બંગાળમાં જવું હોય, ઝારખંડમાં જવું હોય
તો જોઈએ આપણે આપણો આ ધોલિયાવાળો રસ્તો સીધો પકડી લેવાનો. અને એમપીમાં જવું હોય તો પછી આપણે સીધી ખેડાથી જ ઉતારી લેવાની. સીધી ખેડાથી તમે ઉતારી લો એટલે સીધી આપણે ગોધરા થાય અને સીધી આપણે વહી જાય એમપીમાં, સીધી મચ્છલિયા ઘાટમાં. એટલે એ રીતના બધા મિત્રો આપણે જવાના રૂટ છે. પણ આ બાજુ આપણે આવતા હોય એટલે આપણે દહીવેલથી બધી ગાડીઓ ભેગી થાય. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને સીધા ઘાટમાં, કેમ કે આપણે સાકરીનો ઘાટ ઉતારવાનો છે. કેમ કે આપણે સાકરીનો ઘાટ જેટલો આપણને હેલો દેખાય એટલો હેલો છે નહીં, કેમ કે ગાડી રહી પિકઅપ બહુ પકડી લે. એટલે અત્યારે જુઓ આપણે જાય છે ઘાટમાં અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે હવે સીધા આપણે હાઈલા જાય ઘાટમાં. દહીવેલ ઉભા રહ્યા પાણી ભરવા. રજીબભાઈ જોવો ગયા પાણી ભરવા, કેમ કે આપણે અહીંયા ઠંડુ પાણી હોય એક નંબર. એટલે અત્યારે આપણે અહીંયા થઈ દહીવેલ તો મારા ઘાટ પહેલાં અને આગળ હવે સીધું આપણે આવશે ઘાટ. તો હવે રજીબભાઈ પાણી ભરીને આવે પછી આપણે નીકળી. પાક વગર પૂગી ગયા એ જોવા કે પાક વગરનું બાકી પૂરા ફૂલ ભરે એવું છે કાંઈ પકાય પાક હોટલ. અને હવે આપણે સીધું આવી જઈએ છે સાકરીનો ઘાટ ઉતરવાનો. એટલે કઈ કાંઈ બધા ગાડીઓ રાખી દીધી છે. તો તમે હોટલના ગ્રાઉન્ડ બધા ફૂલે ફૂલ. આપણે હળવે હળવે ઘાટ ઉતરી જાય. ઘાટમાં આવી ગયા અને આપણે આ ઘાટ ઉતરવાનો છે સાકરીનો ઘાટ. હવે મિત્રો આપણે નિરાતે ઘાટ ઉતરી જાય, કેમ કે આ જેટલો ઘાટ હેલો દેખાય એટલો હેલો છે નહીં. કેમ કે ગાડી રહીને તરત જ પિકઅપ પકડી અહીંયા. ચરવામાં કેવું આવે, ચરવામાં હાવ નિરાતે ચડતી હોય ગાડીઓ. બાકી ઉતારવામાં તો ગાડી ઝાલવી પડે. નજારો રોવા ગાડી ચડે હાવ ધીમે ધીમે ચડ્યા. ઘાટનો તમે નજારો જોવો એટલે એક નંબર લાગે એમ જોવો તમે, કાંઈ ઘટે નહીં. મારા સાકરીનો ઘાટ. ગાડી ફેલ ભરી છે. આપણે મિત્રો હવે ધીરે ધીરે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ગાડી રહીને પિકઅપ પકડીને ખુલ્લે ખુલ્લે હવા મારવાડી જાય ને ફૂટે થોડ. આમાં બધી ગાડીઓ ચડે એ જોવાનું કેવો નજારો લાગે, એક નંબર લાગે એને. મારવાડી તો દેખાતો નથી, છૂટે છૂટ આવેલો જઈએ. એટલે હવે મિત્રો આપણે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બન્યા રહીજો.
ઉતરીને અને આવતા રહ્યા છે નવાપુર બોર્ડર પાસે. એટલે અત્યારે આપણે જોવા નવાપુર બોર્ડર પાસે આપણે મારવાડીભાઈની હોટલ છે અને ઉકાભાઈ રહી આપણે આવતા રહ્યા હતા આપણી પહેલાં. એટલે અત્યારે જોવો આપણે અહીંયા આપણે મારવાડીભાઈની હોટલ છે અને આપણે બધા જો પોરબંદરની ગાડીઓ પડી છે અને હોટલ છે આપણે 1 નંબર, કાંઈ ઘટે નહીં એવી. ના આપણે જોવો હોટલના ઓનર છે. કેમ છે? મજામાં? મજામ. શું નામ છે? મારો મુકેશભાઈ. મુકેશભાઈ. કયું ગામ? ગામ અમારા રાનીવાડ આગળ ભીલમાળ. ભીલમાળ? હા, રાજસ્થાન ને? રાજસ્થાન. આપણે હોટલનું નામ બોલી જાઓ. આપણા હોટલનું નામ છે બાબા રામદેવ રાયકા અને નવાપુર બોર્ડર થી જસ્ટ પહેલા. આપણે નવાપુરની બોર્ડર રહીને એની પહેલાં આપણે આવકથી આવો ને એટલે પહેલાં, અને આપણે ગુજરાતમાંથી આવતા હોય ને તો બોર્ડર વટીને આવે છે અને કાંઈ ઘટે નહીં એવું જમવાનું બનાવે છે. આમ જોવો બધી આપણે પોરબંદરની ગાડીઓ બધી ઊભી છે જોવો, અને સાંયો તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો છે જોવો તમે. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને હાલ્યા જાય અને હાલો પછી મળ્યા બરોબર. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અજય મેર. ઓકે, આવતા રહ્યા છે બોર્ડર પાસે. એટલે આપણે અહીંથી મહારાષ્ટ્ર રહ્યું આપણે થઈ જાય છે પૂરું અને ગુજરાતમાં આપણે થઈ જઈશું એન્ટર. આપણે મહારાષ્ટ્રની છેલ્લી બોર્ડર નવાપુર. આપણે મહારાષ્ટ્ર બોર્ડર. ટ્રાફિક તો છે નહીં બોર્ડરે એટલું બધું, અને અમે ટાંકાની પડ્યા છે એ તો ખાલી છાંયા પડ્યા છે. જો તમે. અને આપણે મિત્રો અહીંયા હવે આપણે કાંટો કરવાનો છે. કાંટો કરાવી અને પછી મિત્રો આપણે અહીંયા એન્ટ્રી દેવાની છે. આપણે 14 ટાયરની ગાડીના એન્ટ્રી લેશે 500 રૂપિયા. આપણે મહારાષ્ટ્ર બોર્ડર. એટલે હવે મિત્રો આપણે બોર્ડર પાસ કરી લઈ અને સીધા હિલા જાય આપણે હવે ગુજરાતમાં. બોર્ડરો પાસ કરી અને આપણે આવતા રહ્યા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. વાહ, આપણે ટોલ નાકે પહોંચી ગયા છે. હવે સીધો આપણે આ એક્સપ્રેસ ચડાવીને સીધો જવા દેવાનું આણંદ. ભાઈ જો આગળ ઉભા ટાયર ચેક કરે છે. આપણે મિત્રો રોડ તમે જોવો એક વાર કાંઈ ઘટે ને. હા, શું કરવું હાલવું છે ને. ટાયરો ચેક થઈ ગયા છે અને હવે આપણે નીકળી સીધા આણંદ બાજુ. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા 5:30 અને 5:30 તડકો છે, ભૂકા કાઢી નાખે. હવે તડકો છે પણ હારું પવન બહુ આવે. પવન એક ધારો ચાલુ ને ચાલુ રહે, કાંઈ ઘટે જ નહીં પવનમાં તો. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા આણંદ બાજુ ને સીધું આપણે આવી જઈએ ખીમ ચોકડી ને ત્યાર પછી ભરૂચ, વડોદરા અને ત્યાંથી પાછો એક્સપ્રેસ ઉતરી જવાનો. એટલે સીધું આપણે આવી જાય આણંદ.
પહેલાં ગાડી ઊભી રાખી છે અને આપણે અત્યારે રેસ્ટ રૂમ આપણા ડ્રાઈવરો માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સુવિધા આપી છે, કંઈ ઘટે નહીં એવી. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે અને મિત્રો પવન આવે છે એની તમે વાત પૂછોમાં. અને અત્યારે જોવો આપણે પાર્કિંગ કરી નાખી છે ગાડી અને આ બધી આપણે જોવો આપણા ગાડીઓવાળા બધા છે. જોવો તમારી નજર પોગે ત્યાં સુધી આપણે ગાડીઓનું પાર્કિંગ છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. જોવો તમે કાંઈ ઘટે નહીં. અને મિત્રો પવન આવે છે એની તમે વાત પૂછોમાં, એવો ઠંડો પવન આવે છે. અને ભૂકાભાઈની ગાડી રહીને એ સામે પડી છે અને આપણે ગાડી આગળ બી આવ્યા હતા એટલે આપણે અહીંયા લઈને બી આવ્યા. એટલે અત્યારે હવે આપણે જઈએ છીએ હોટલે ચા પાણી પીવા. એટલે હવે આયલા જાય અને અહીંયા જોવો તમે નજારો કાંઈ ઘટે નહીં. આપણે એક નંબર છે નજારો. જોવો તમે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. એટલે હવે આપણે હોટલે આયલા જાય અને ચા પાણી એવું પીવી છે. કેમ કે અહીંયા ફોર વ્હીલો હતી ને લાઈન કરી નાખી હતી એટલે ગાડી આવે એવી જગ્યા જ નથી એટલે આપણે આમ જવું પડ્યું. જો ઓલી ગાડી રહીને મહારાષ્ટ્રની જાય છે એને એવો લોચો છે સામે કેમ છે જો અત્યારે હોરન મારે ત્યાં આપણે ફોર વ્હીલવાળા રહીએ ને એ ત્યાં ફોર વ્હીલો પાર્ક કરી દીધી છે મેન ગેટ છે ને ત્યાં. કેમ કે જે બરોબર ચાલુ નથી થયું ને એટલે અહીંયા જે કોઈ સિક્યોરિટીની એની કંઈ વ્યવસ્થા છે નહીં એટલે ફોર વ્હીલ રહે ને જેમ આવે એમ પાર્કિંગ કરી નાખે એટલે આ બધો પ્રશ્ન ઊભો થાય. નગર આપણે અહીંથી ગાડીઓ રહીને સીધી આપણે આમ વહી છે અને આપણે ગાડી લઈને જવી પડી આમ. કેમ કે આ જોવો ઓલી થાર પીડી જોવો તમે એટલે આ ગાડી રહીને આવી ન શકે એટલે આ પ્રશ્ન ઊભો થાય. કેમ કે વચ્ચે રાખીને વહી જાય જોવો તમે ને ગાડી આવે એવું જગ્યા જ નથી એટલે આપણે એ હાટું જ આપણે આમ જવું પડ્યું હતું. અને અત્યારે જોવો આપણે હાઈલા જઈ છીએ અને ઉક્કાભાઈની ગાડી ઠેઠ જો સામે ઠેઠ પાર્કિંગ કરી નાખી છે. જો રે અહીંથી દેખાય છે જો રે ન્યા ઠેઠ એને રાખી દીધી છે. એટલે હવે આપણે એને ફોન કરી કે આવે આ બાજુ. આ ફોર વ્હીલો પાર્ક થાય ને એના હિસાબે જો અત્યારે કેટલું ટ્રાફિક થાય છે. આવડું મોટું પાર્કિંગ છે અને ફોર વ્હીલર રહીએ ને એ સામે પાર્ક કરી નાખે એટલે આ બધો પ્રશ્ન ઊભો થાય. જો તમે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. કેમ કે ફોર વ્હીલનું પાર્કિંગ એ અલગ હોય અને ગાડીઓવાળાનું આ પાર્કિંગ છે એટલે શું છે કે ઓલું અહીંયા ગ્રાઉન્ડમાં પાર્કિંગ થાય. આવડી મોટી જગ્યા છે અને ટ્રાફિક થાય એટલે તો બહુ અઘરી વાત કહેવાય. પણ આ વસ્તુ રહીને એ આપણે અહીંયા ઊભી થાય છે. આ જુઓ ધાબા સામે જ છે ખેતેશ્વર ધાબો, જુઓ ટ્રક ધાબો. જો તમે આ અત્યારે આ રીતના લોચા થાય સામે સામે ગાડીઓ આવી જાય. એમાં જો હમણાં વાંયા ગાડીઓ આવી જાય ને તો મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. કેમ કે આ બધું ફોર વ્હીલ અહીંયા પાર્કિંગ છે ને એના હિસાબે આ પ્રશ્ન ઊભો થાય. બાકી નગર આ પ્રશ્ન ઊભો થાય નહીં. એટલે જોવી હવે. અને હવે આપણે ભૂકાભાઈ આવે એટલે પછી આપણે હાઈલા જાય ચા પાણી પીવા. ફોર વ્હીલરનું ટ્રાફિક વધારે છે. ભૂકાભાઈ આવી ગયા અને હવે આપણે હાઈલા જાય ચા પાણી પીવા. અને આપણે મિત્રો જોવો અહીંયા બોર્ડ મારેલું છે ઓનલી ફોર ટ્રક ડ્રાઈવર. ટ્રક ડ્રાઈવરની આ દેન છે બધી. જોવો કાંઈ ઘટે નહીં. અને આ બધી સુવિધા છે. આપણે 2500 રૂપિયા ભાડું દઈશું હાઈવે ઉપર હાલવાનું. એકવાર હાલવાનું 2500 રૂપિયા છે. અને આ અત્યારે જોવો ફૂલ ટ્રાફિક છે, કાંઈ ઘટે નહીં. આપણા ખેતેશ્વર ધાબો. અને ઓલી બાજુ ને આ બાજુ બે બાજુ એક જ સુવિધા છે, એક જ હરખું આવે. જો આપણે હવે હાથ પગ ધોતા આવી. હોટલમાં આવી ગયા છે અને ભૂકાભાઈની જો અમે લેશે ચા. કેમ કે અહીંયા આપણે ટોકન સિસ્ટમ છે. જો ટોકન લઈ લેવાનું. તો મિત્રો આપણે ચા આવી ગઈ છે. જો કાંઈ ઘટે નહીં. અને અહીંયા જો કેન્ટીન એક નંબર સુવિધા છે આપણે ડ્રાઈવરો માટે. નાસ્તો તમે જુઓ, ખીર છે, લચ્છી છે,
મેથી ગોટા હે એલસી વાળો ચા છે કે પીવું તમે એલચી વાળો ચા એમ અમારી ઓલી પ્યાલી કેટલી ભરતી ચાલે ભલે લે ફટાફટ જમાવટ નહીં આવે હો. લઈ લે એમાંથી એ જમાવટ નો આવો રૂપિયા દીધા મૂકવા નથી દીધા હમણાં રાખ કેટલા દીધા એ રૂપિયા દીધા કેટલા દીધા ચાના 60 રૂપિયા 60 રૂપિયામાં 20 રૂપિયાની ચા હો 20 રૂપિયાનો કપ છે અને પાછો આ ચા રહીને એટલી ભરી હતી ને એટલે જયદીપભાઈ રહી ને એમાંથી લઈને અને હુકાભાઈમાં નાખી દીધી હુકાભાઈ પાછા ચાના બંધાણી બહુ છે હા ફૂલે ફૂલ ચાના બંધાણી કાંઈ ઘટે નહીં હા જોવો આપણે હોટલનો વ્યૂ તમે એટલે હવે મિત્રો હે આવતા નહીં હા અહીંયા એમ તો મોંઘું છે થોડુંક હા તો આપણે હાલવાના પૈસા કેટલા દઈશી આવા બધા ખાવાનું બે ખાવા બે ધૂપા મળે ખાવા બોલી ભૂકા બોલી છે પણ અહીંયા રોડ ઉપર હાલવાના પૈસા કેટલા દઈશે આપણે એક ગાડીએ બે ગાડી વચ્ચે 5000 દીધા છે મિત્રો બે ગાડીએ તમે હિસાબ કરો ખાલી અમારી બે ગાડીના 5000 રૂપિયા રોડ હાલવાના જયદીપ 2500 રૂપિયાનું ટોલ નાખવું છે હવે હિસાબ કરી દઉં કેટલી ગાડીઓ હાલતી છે અહીં બેઠે સરકારને સમજી વિચારીને હે કોફી શોપને ખોલવા હોય શાળાનું સેન્ટર ખોલવું હોય તો મીડિયમમાં રખાય 10 રૂપિયા એ તો છે જ ને રિઝનેબલ ભાવ હોવો જોઈએ પણ હવે એની સામે તો આપણે અવાજ ઉઠાવવો પડશે એના માટે આપણે સરકાર સામે વિડીયો બનાવવા જોઈશે તો તમે થોડોક સપોર્ટ કરો તો આપણે એની સામે બનાવીએ હે ઘરના બનાવે હે ઘરનું ભેગું કરે હવન ઘરનું કરે છે સાચી વાત છે હવનું કરે છે પોતાનું કરે એ વાત ડ્રાઈવરનું હાલતું હા દેશ ડ્રાઈવર જ હકાવ્યો એક દેશ ડ્રાઈવર હકાવે ને એક આર્મી વાળા હા બે વસ્તુ ઉપરથી ને જ આખું હાલે છે આ આ બધા આપણે દાદા સાચી વાત છે ઉકાભાઈની 110% વાત સાચી છે મિત્રો એટલે હવે આપણે હાઈલા શું લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઓકે તમારામાં કાલે કોમેન્ટો આવે હોય ને આવે 110% આવશે કોમેન્ટો તમે જો આમાં મને સબસ્ક્રાઈબ રાખ્યો ને તો હું નવું ચેનલ હોય નવી ચેનલ બનાવશો ઓકે માટે જ બનાવું સ્પેશિયલ વિરોધ કરવા માટે બનાવી કરવા માટે વિરોધ જ કરવાનો હે કરવા માટે નહીં આપણે બધે સ્ટેટ રખડીએ હમ. આંધ્ર મહારાષ્ટ્ર કર્ણાટક બંગાળ ઓડિશા બધું જોઈએ તમિલનાડુ બધું જોઈએ એટલે બધું બધાયમાં અલગ અલગ નિયમ છે આપણો જે જે રીતે છે નિયમ સાચી વાત છે ગુજરાતનો નિયમ છે વેલ ગુજરાત બધા નિયમ અપ ટુ ડેટ છે બધી સત્તા. ગુજરાતે શું છે ગુજરાતને ગુજરાત જ બધાને આગળ લાવ્યું ને આગળ હું ખાડામાં નાખી દઉં ખાડામાં નાખી દઉં ગુજરાતને ખાડામાં નાખી દીધું હવે હું સારું હાલો ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે આપણે નીકળી છે અને મિત્રો આપણે પબ્લિકમાં મોબાઈલ કાઢવો ને એ તો સેવા દેવાનું કામ નથી બાકી એકવાર પબ્લિકમાં મોબાઈલ કાઢીને આ રીતનો વિડીયો બનાવીએ અને આ રીતનો નજર રહે ને તો જ સાચું બાકી તો બધું અત્યારે નજરું રહી આમને આમ ફરી જાય બાકી તમે આ રીતનો પબ્લિકમાં મોબાઈલ કાઢીને વિડીયો ઉતારો ને અને અત્યારે જુઓ હવે આપણે હેલા જઈશી ગાડીએ હોટલેથી આવીને અને આવતા રહ્યા છીએ અહીંયા ગાડીએ અને ઉકાભાઈએ ગાડી અહીંયા ફેરવીને લઈને આવ્યા છે કેમ કે અહીંયા જ કટ છે એટલે અહીંથી જ આપણે ગાડી ચડી જાય એટલે અત્યારે હવે આપણે ગાડીમાં અગરબત્તીને એવું કરી લઈ પછી આપણે અહીંથી નીકળી જો આપણે જયદીપભાઈ અગરબત્તી કરે છે એટલે હવે અગરબત્તી કરીને પછી આપણે નીકળી અને અહીંયા આપણે જવું આપણા ट्रक ड्राइवर भाई क्या मिल मजा में कौन सा गाँव है आपका राजस्थान में बाड़मेर डिस्ट्रिक्ट राजस्थान में बाड़मेर आपका भी वही राजस्थान किधर ओके ओके कहाँ का लोड किया है आपका अहमदाबाद बम्बू लोड किया है बॉम्बे से बॉम्बे चलते हो हमें उड़ीसा में ही चलता है अपना गाड़ी ये हमें वो संबलपुर कटक भुवनेश्वर हाँ जी 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 तो हम डायरेक्ट चलते हैं सीधा गुजरात में आ जाते हैं इधर से जाते हैं पोरबंदर से भरते हैं गोंडल से मोरबी से टाइल्स भी लोड होता है
उधर से सीधा झारसुगड़ा रावल किला उधर चलते हैं सब। तुझे मारवाड़ी हम्म मारवाड़ी कैसे मारवाड़ी ठीक है भैया ओके। હવે મિત્રો આપણે જો ભાઈ કાચ સાફ કરે છે એટલે હવે આપણે કાચને એવું સાફ કરી નાખી અને અગરબત્તી થાય છે, અગરબત્તી કરીને પછી આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં બન્યા રહીજો। અને આ હુકાભાઈ બે જો કાચ સાફ કરે છે એટલે હવે આપણે કાચને એવું સાફ કરીને નીકળી અને આપણા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જો કાંઈ ઘટે નહીં, ખટારાવાળા માટે સુવિધા છે જન્નત જેવી। હુકાભાઈ જન્નત છે ને, કાંઈ ઘટે નહીં। અને મિત્રો તમે ટોટલ મારી લેજો આ બધી ગાડીઓ, અમુક રહી ઠેઠ આમથી ઉપરથી ચડીને આવતી છે, આપણે બોમ્બેથી આવતી હોય અને અમુક પલસાણાથી ચડી હોય, વડો પછી અહીંથી ભરૂચથી ચડી હોય, આ બધાનો તમે ખાલી આટલાનો ટોટલ નહીં, ટોટલ મારવામાં લગભગ કેલ્ક્યુલેટરમાં આંકડો હમાય જ નહીં એ કેવડો ટોલ સરકારને પડતો હોય છે એ એકવાર ખાલી વિચાર કરી જોજો તમે કે એક ગાડીનો અત્યારે આ બે ગાડીના થઈને 5000 રૂપિયા છે, ખાલી બે જ ગાડીના, તો અત્યારે અહીંયા તમે જોવો કેવડી ગાડીઓ છે, વિચાર કરી લ્યો તમે સરકારને કેવડો ટોલ જતો હોય છે। આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બનાવ્યો ને એ કેટલાનો બન્યો છે? 1 લાખ કરોડ રૂપિયાનો। હુકાભાઈ આ હાઈવે રહ્યો ને 1 લાખ કરોડ રૂપિયાનો હાઈવે બન્યો છે। એ પૈસા ઊભા કરતા કેટલી વાર લાગે આ ગાડીઓ હાલતી હોય એટલે? હે થઈ જાય ને, કાંઈ વાર ન લાગે, સરકારને આમ ટપોટપ પૈસા ઊભા થઈ જાય। આપણે જોવા કેમ કે આ ડ્રાઈવર ઉપર જ આ બધું હાલે છે, આખી અસ્તંત્ર ઓલું શું કહેવાય, કંઈક કહેવાય, શું કહેવાય હુકાભાઈ? અર્થવ્યવસ્થા એ આ બધી આની ઉપર, આપણને એવું પાછું બોલતા ન આવડે પણ આવું બધું એવો આ ગાડીઓવાળા ઉપરથી જ હાલે છે। પૂરા દેશ इसके हिसाब से ही चल रहा है, આપણા ટ્રકના હિસાબે, આપણા બધા ટ્રક ભાઈઓ, આપણા ડ્રાઈવર ભાઈઓના હિસાબે આખો દેશ હાલે છે અત્યારે। અને એક આપણા આર્મી, એટલે આ રીતનું મિત્રો વાતાવરણ છે। અને હવે આપણે અહીંયા ઘડીક વાર ઠંડો પવન ખાય અને પછી આપણે નીકળી।